સુરતમાં ગુંડા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। ડીજીપીના આદેશ બાદ પોલીસે 2036 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ પોલીસ ગુંડા તત્વોના ગેરકાયદેસર બાંધકામો પર પણ બુલડોઝર ફેરવી રહી છે। સુરત પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં ગુંડા તત્વો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશમાં 200 થી વધુ બુટલેગરોનો પણ સામેલ કરવામાં આવ્યા છે। બુટલેગરો દ્વારા તેમના ઘર પાસે બનાવવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। પુણા વિસ્તારમાં 2 મહિલા બુટલેગરના ઘર પાસે બનાવેલા પતરાના શેડને પણ પોલીસે રાત્રે તોડી પાડ્યો હતો।